ડીસા સહિત જિલ્લામાં આવાસ સર્વેક્ષણની કામગીરી ન કરવાનો તલાટી મંડળનો નિર્ણય। રાજ્ય તલાટી મહામંડળે પણ સરકારમાં રજૂઆત કરેલી છે। રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલ ગ્રામ વિકાસ વિભાગની આવાસ પ્લસ સર્વેક્ષણની સર્વેની કામગીરી નહીં કરવા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી પત્ર લખી આ કામગીરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે। રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની આવાસ પ્લસ સર્વેક્ષણ સર્વેની કામગીરી જે ઘર ઘર ફરી મોબાઈલમાં એપ્લિકેશનના આધાર કાર્ડ અને ઘરના દરેક સભ્યની એન્ટ્રી કરી ફોટા પાડવા માટે સાથેની કામગીરીમાં તલાટી કમ મંત્રીઓને ઓર્ડર કરવામાં આવેલ, જે બાબતે અગાઉ પણ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરેલ હતી કે તલાટી કમ મંત્રી પાસે અન્ય ઘણી જુદા જુદા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, છતાં પણ આ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરી તલાટી કમ મંત્રી પાસે જ કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, જેથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા મોબાઈલમાં આવાસ પ્લસ 2024 એપ્લિકેશનથી કોઈ કામગીરી ન કરવા માટેનો રાજ્ય સરકારને પરિપત્ર લખી તમામ જિલ્લાના તલાટી મંત્રીમંડળને આ કામગીરી ન કરવાનો આદેશ કરવામાં આવેલ હતો, જેના સંદર્ભથી બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આ કામગીરી અન્ય પાસે કરાવવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।